આ છે મોરબીનો બીજો ઝૂલતો પુલ. થોડો ખખડજત થઈ ગયો પણ હજી ચલાય એવી કન્ડિશનમાં છે ખરું. આ છે મોરબીથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલ લગદીપુર, પાનેલી અને કાલિકા નગરની વચ્ચે એક તળાવ આવેલું છે. અમે આજુબાજુના વિસ્તારમાં એને મોટા તળાવ તરીકે ઓળખી. ત્યાં એક ઝાઝા સમયથી એમનું રાજાશાહી સમય આસપાસનું સિંચાઈ માટેનું એક સ્ટ્રક્ચર આખું બનેલું. એનો જવા માટે તળાવના કિનારે આ પુલ બનેલો. અત્યારે તો વચ્ચે વચ્ચેથી પાટિયું કાઢી ગયું, નકર પહેલાં સારી કન્ડિશનમાં હતો. અને અહીંથી પાણી ઠેઠ સોમેશ્વર મંદિર આગળ એક પાણીની સ્ટોરેજ માટેની ટાંકી હતી, જે હજી પણ આજે અહીંયા બનેલી છે. અહીંયા પાણી જતું. અને કોઈ સમય તો બધા એમ કહેતા કે મશીન વિના બી પાણી પૂગી જતું, પણ જ્યારે જરૂર પડતી હોય ત્યારે મશીનનો પણ ઉપયોગ કરતા હશે. બાજુમાં મશીન પણ છે, નાખે આખું અહીંયા પાણીની પમ્પિંગ સિસ્ટમ મોટી જટિલ તરીકે મોટા મોટા વાલ્વને બધું મૂકેલું છે. બાકી આ તળાવનો વિકાસ માટે લગભગ મોરબી પાલિકા દ્વારા 50 કરોડ આસપાસ કોઈ ફંડિંગ પાસ થયેલું છે. એ હજી તો કોઈ કામ ચાલુ નથી થયું, પણ કદાચ એકાદ વર્ષ પહેલાં આવા ન્યૂઝ હતા કે અહીં આનો વિકાસ પ્રવાસન ઉદ્યોગ માટે કરવામાં આવશે. અને આ તળાવની એક્ઝેક્ટ બાજુમાં લગભગ ગુજરાતની મોટામાં મોટી જીઆઈડીસી કહેવાય એવી એક જીઆઈડીસીનું નિર્માણ થઈ ગયું છે. એથી આ એકદમ પછી મોરબીની નજીકમાં આવી જશે આ વસ્તુ. અત્યારે તમે જુઓ તળાવનો કિનારો, ચોમાસાની સિઝન છે એટલે અત્યારે તળાવ આખું ભરેલું હોય. અને આ જ રીતના મસ્ત ભર્યું જોઈએ, આખું વરસ આ તળાવ ભરવું જોઈએ, ભરેલું જ રહે. અને જો આની સારી રીતે તળાવમાં અંદર અમુક જગ્યાએ ખાડા અને ભૂમાફિયાને કારણે થઈ ગયેલા છે, થોડુંક લેવલિંગ કરી અને સારી રીતે ઉદ્યોગમાં પ્રવાસન ઉદ્યોગમાં લઈ શકાય.